ચાલવા નીકળું તો મંગળામાં મેં ઝાંખી કરીને જાઉં. મને કે મને સત્સંગ કાનોડાનો એટલો બધો ગમે છે કે મારા ઘરમાં એમ કે ને ફ્રેશ થવા કલાક જઈ આવ ક્યાંક, તો હું એમ કહું કે મને 1 કલાક મોબાઈલ આપો, હું આ સાંભળી લઉં ને તો ફ્રેશ થઈ જાઉં. તો મેં તમને મોબાઈલમાં જોઈએ ને ત્યારે ઈલાબા મને માથે, મેં કીધું આવતો રે વાલ કરી દઉં. એને વાલ કર્યો ને આંખમાં જે પાણી આવ્યા હરખના, તમે ઈલાબા છો ને? મેં કીધું હા. તો સારા વિચારો લે તો તમને ચિંતા થાય, ક્લબમાં જાય તો નથી થતી. આ કળિયુગનો પ્રભાવ છે. કોઈનું ભલું કદાચ ન બને, પણ કોઈનું ખોટું તો ન જ કરવું. જો દુનિયા આટલું સમજે તો પણ દુનિયામાંથી ઘણા અસંતોષો દૂર થાય. એકવાર આપણે સમજીએ કે કોઈનું બુરું મારે કરવું જ નથી, તો તેમાંથી જીવનની ઘણી સાચી ભાવનાઓ જાગૃત થશે. તેનાથી બીજા માણસના અંતઃકરણમાં પીડા વેદના તો નહીં થાય. આપણી વૃત્તિ એવી છે કે જો હું પીડા પામું તો તને પણ પીડા આપું, હું તો દુઃખી થાઉં તને કરું. આપણે એક જ વસ્તુ કે મારાથી ને તમને સુખ નથી અપાતું, પણ તમને દુઃખ તો નહીં જ આપું. સુખ આપવાની મારી ક્ષમતા નથી, એ મારા વલ્લભની છે, પણ દુઃખ આપવાની મારી ઈચ્છા હોય તો હું તમને રગડે જ રાખું. બસ રોજ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી, પ્રભુ મારા દ્વારા કોઈ હર્ટ ન થાય. પછી કેમ વહુ ના હોય, પાડોશી, આજે પહેલા વૈષ્ણવ ઘરના. બોલો વલ્લભાધીશ વ્રજ વિહાર. હમણાં એક કપલ મળ્યું, મને કહેલા બેન આ વખતે સપ્ટેમ્બરમાં તમે નહીં જવાના વ્રજમાં? મેં તો ના. મેં તો ઓક્ટોબરમાં તો લીલી પરિક્રમામાં જવું. મને કે પહેલાં હાલો ને આપણે 4 જણા અમારી ગાડીમાં એકવાર વ્રજમાં. મેં કીધું હવે ગાડી બેહાય એવા પગ જોઈને, પણ એણે મને વિચારતી કરી મૂકી. એ કે છેક ઓક્ટોબર સુધી નહીં જવાનું. જુઓ એનું જે વ્રજની જવાની તલ પાપડ હતા, એને જ આમ એક આતુરતા હતી. મને કે પછી એપ્રિલ મહિનાથી બહુ ગરમી પડશે, અને મે જૂનમાં તો તમે મેમાં તો અધિક મહિનો એટલે આવવાના જ નહીં. બોલો મે મહિનામાં જાઉં તો આપણી ગાડી, મેં ગાડી તમારી ત્યાં છે. અધિક મહિનામાં હું ક્યાંય ન જાઉં. મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજીને મારા ઘરે. આજે એને જે ઘરે આવ્યો છે ત્યાં લાડ ગમે ને. અને ઘરમાં આટલા બધા છોકરાઓ હવે બોલવા માંડ્યા, મમ્મી અધિક મહિના તું દર વખતે જ્યાં જ્યાં ત્યાં ભલે લઈ જા, પણ અધિક મહિનામાં તું ઘર ખાલી ન કરતી. પ્રભુ જાય ને તું જાય ને એટલે ઘરમાં અમારે તો એ કે આમ 4 બાજુ આંટા જ મારીએ. કામવાળા કામ કરે ને રસોઈ બનાવતા વાર કેટલી લાગે. ધરવા નહીં, સરાવા નહીં, પછી માળાજી નહીં બનાવવાના, સામગ્રી નહીં, લાડુડી નહીં કરવાની, ત્યાં બધું મૂકવાનું નહીં, આ બધું કાંઈ નહીં. મમ્મી નવરા. એટલે મેં તું મારા વાલા હું અધિક મહિનામાં તો નહીં જ આવું. મને કહેલા બેન એપ્રિલના પહેલા વીકમાં જવું છે. મેં ત્યારની વાત ત્યારે, પણ ગાડીમાં નહીં. મને કે તો પ્લેનમાં? મેં કીધું વિચારશું. હવે તમે મનોરથ કર્યો તો મને મનમાં જો સારા વૈષ્ણવને મળીએ તો સારા વિચાર આવે, અને ઘણા મન બીવડાવે. ફેબ્રુઆરીમાં ગયા તો પાછા લોકોએ ઉડાડી હતી વાત, ઈલાબેનને પગે બહુ તકલીફ છે, જરાય સારું, એ વ્રજમાં આવવાના જ નથી, એ આપણને ખોટું કહે છે. 10 જણા તો ફોન આવ્યા. વ્રજમાં બધાય જોઈ રાજી થઈ ગયા. આ વ્રજ અડે તો પગ તો શું માણસ એ સુધરી જાય છે. તો મને એણે કાલે કીધું છે ને ત્યારથી મારા મનમાં હળવળાટ થયો છે કે એકવાર અધિક મહિના પહેલાં 4 દિવસે વ્રજમાં જઈ આવવું છે. ઠાકોરજીની ઈચ્છા હશે. જો આપણા વરને બોનસ આવવાનું હોય ને તો આપણે 15 દી પહેલાં કહીએ આ વખતે ઓલી સાડી જોઈ છે ને આસુપાલો મેં, હા, પછી ઘડી ઘડી કહીએ તેને ગમે. બોનસ આવે એટલે આપણને એમ કે જા પહેલાં ઓલી સાડી લઈ આવ. તો આપણે ઠાકોરજીને સંભળાવી દીધું સવારે.
કે ભાઈ હવે તારી ઈચ્છા, તારા ઘરે જવાની મારી ઈચ્છા છે, હવે લઈ જાઉં કે ન લઈ જાઉં એની ઈચ્છાની વાત છે. તો વ્રજ વિહાર, અત્યારે આપણે ગોકુળની વાત કરીએ છીએ. એમાં કાલે વ્રજેશ્વરજીનું મંદિર, અહીંયા 2 સ્વરૂપ બિરાજે છે. મદન મોહનજી જે અરજી કોઠારી, અસારવામાં જે વલ્ભાખ્યાન, ભાયલા કોઠારીના જમાઈ ગોપાલદાસ, જેની વહુ ગોમતી, જે રૂપાલના હતા, મૂંગા હતા, પૂર્વજન્મમાં નરસિંહ મહેતા હતા, માગ જ કર્યું હતું. એટલે આ વખતે કે મૂંગું જ રહેવું જ, મૂંગા હોય તો માગવાનું મન ન થાય. અને ગુસાઈજીએ પૂછ્યું, ભાઈલા આ કોણ છે? એ આપણી ગોમતીનું વર. ગુસાઈજી કે ગોમતીનું વર તો સાગર હોય. એ કે આપની કૃપા હશે. જો વૈષ્ણવો આ 84-252 આવા હતા. એટલે ઠાકોરજી વાતો કરતા. આપણે તો રોદરા મારે વાલા અમે નાનપણમાં કરદીને મૂંગો છે. આને જવાબ કેવો આપ્યો? જેરાજ આપની કૃપા હશે ને તો સાગર થશે. ગુસાઈજીએ ચરવિત તાંબુલ આપ્યું અને 9 વલ્ભાખ્યાન, વંદુ શ્રી વલ્લભવર નવઘન શ્યામ તમાલ. કેદારામાં રે સાંજનો રાગ છે, પણ ગીરવે મૂક્યો હતો એટલે એણે આ મહાવારમાં ગાયું, વંદુ શ્રી વિઠ્ઠલવર શ્યામ ઘન તમાલ. તો એ હરજી કોઠારીના ઠાકોરજી ત્યાં વ્રજેશ્વરમાં બિરાજે. અને બાલકૃષ્ણજી જે ગુસાઈજીના સેવ્ય સ્વરૂપ, કાલે આપણે વાર્તા કરી હતી કે બહાર ભીંજાતા હતા કે અંદર જઈએ અને ઠાકોરજીને આપણને ઉધરસ આવે, છીંક આવે, વાહરછૂટ થાય તો પ્રભુને શ્રમ પડે. એવું વાવાઝોડું આવ્યું, ઠાકોરજી બૂમ પાડ્યું, એ બે અંદર આવી જાઓ. એ ઠાકોરજી અહીંયા વ્રજેશ્વરજી મંદિરમાં ગોકુળમાં બી. હવે આગળ ગંગા બેટીજીનું મંદિર, શ્રી બેની બેટીજીના મંદિરના નામથી જાણીતા આ મંદિરમાં ગોસ્વામી શ્રી મુરલીધરજીના સેવ્ય શ્રી બાલકૃષ્ણજી તથા નવનીતલાલ બિરાજે છે. ક્યાં? ગંગા બેટીજીના. આ બધાય મંદિરો ગોકુળમાં, પણ આ લખાયું છે 50-60 વર્ષ પહેલાં. અત્યારે થોડું ચિત્ર જુદું છે. પછી મથુરેશ્વરજીનું મંદિર, અહીં મથુરેશ્વરજી બિરાજે છે. શ્રી નથુજીનું મંદિર, શાક ગલી પાસેના આ મંદિરે શ્રી ગિરધરજીના સેવ્ય શ્રી મદન મોહનજીનું સ્વરૂપ બિરાજે છે. શ્રી પાર્વતી વહુજીનું મંદિર, અહીં ગિરધરજીના સેવ્ય શ્રી નવનીતલાલજીનું સ્વરૂપ બિરાજે છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક અત્યારે આવે છે, રૂપમ મધુરમ. ઠાકોરજીના રૂપની વાત વખાણ વાણી દ્વારા ન થાય, સ્તબ્ધ થઈ જવાય. લટકત ચલત આવત, પ્રભુ પધારતા હોય ને ગોપીઓ કોઈ અટારીએ ઊભી હોય, કોઈ બારણે ઊભી હોય, કોઈ બારીએ ઊભી હોય, કોઈ ઝાડની ઓથમાં ઊભી હોય, કોઈ યમુના કિનારે ઊભી હોય, અને પ્રભુને આવતા જોઈને બધી સ્થિર થઈ જાય અને બ્રહ્માજીને ગાળો દે કે બ્રહ્મા તે અમારી આ પલક કેમ બનાવી કે પ્રભુના દર્શન કરતાં કરતાં પલક પડી જાય છે ને, એટલી વાર પણ પ્રભુને જોયા વિના અમારાથી રહેવાતું નથી. રૂપ દેખ નૈના પલક લાગે નહીં. એવું રંગ રસ્યો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જા તો નથી. રંગ રસ્યો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. આજે ગોપીઓને ઘેર જવું ગમે? પ્રભુનું રૂપ ને સ્વરૂપ ને તેજ ને આભા ને પ્રકાશ ને પૂંજ ને માધુર્ય ને, તો એવા પ્રભુ રૂપમ મધુરમ. શ્રી સુખદેવજી વેણુગીતમાં ગોપીજનોએ પોતાના હૃદયમાં કૃષ્ણનું જે સ્વરૂપ વસાવ્યું છે એનું વર્ણન. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારિકમ બિભદવાસ કનકપીશમ
વૈજંતી ચ માલામ રંધ્રાર વેણોરસુધયા પુરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. પ્રભુના રૂપનું સ્વરૂપનું આ ભાગવતનો શ્લોક સુખદેવજી 16 વર્ષે 16 સંસ્કાર કરીને જ્યારે માના ગર્ભમાંથી બહાર આવ્યા તો દોડવા માંડ્યા. એ કે જોવો નથી નહીં તારા સંસારની માયા લાગી જશે, આંખો બંધ કરીને દોડ્યા. વ્યાસજી કે એવો કેટલા પાછળ. ત્યારે શિષ્યોને કહ્યું આ શ્લોક સંભળાવો જાઓ. શિષ્યોએ શ્લોક હજી આગળ કે હજી આગળ કે. હવે સુખદેવજી તો નિરાકારમાં માનવાવાળા અને આ તો પ્રભુની સાકાર. એ કે હજી આગળ સાંભળવું હોય તો બધું વ્યાસજી પાસે છે. ત્યાંથી પાછા વળ્યા અને નિરાકારમાંથી સાકારમાં આવી ગયા. આવું પ્રભુનું રૂપ. તો ગોપીઓએ આ રૂપને પોતાના હૃદયમાં વસાયું છે. ભાવાર્થ બરહાપીડમ એટલે મોરપીંછ. શ્રી પ્રભુએ મસ્તક પર મોરપીંછ ધારણ કર્યું. નટ અને વરનો વેશ ધારણ કરી કાન ઉપર કરેણના પુષ્પોને ધારણ કર્યા. પ્રભુએ કોઈ કરોડો રૂપિયાની વસ્તુ ધારણ ન. મોરપીંછ પડ્યું હોય પૈસા થાય, કરેણના ફૂલ, ગળામાં માળા ધરે. હવે બધાય પૈસાથી ફૂલ મળે છે. પહેલાં તો વૈષ્ણવના બગીચામાં હોય ને તો સાંજે સત્સંગમાં આવે એટલે લેતા આવે રેશમી કપડામાં, રેશમી થેલી કરી હોય. જોઈએ એટલા બધા લઈ લે. સમય બદલાય એમ જીવનમાં પરિવર્તન આવે. તો પ્રભુ પાસે એક વૈષ્ણવે ગુસાઈજીને આ પલાળીને બાજરાવાળા માજી જે અહીં અમદાવાદના બ્રહ્મ સંબંધ લીધું. માં દીકરી બે વિધવા. એ કે ઠાકોરજી પધરા હોય મારા વાલા 56 ભોગનો આરોગનારો. એ કે તમે ખાવ છો કે નહીં? અમે તો કોક દી દાળિયું મળે તો રોટલી શાક નહીં તો બાજરી પલાળી. તમે જે લ્યો ઠાકોરજીને ધરાવજો. હાલનો તમારો હોય ને એમાંથી એક કપડું ફાડીને ઠાકોરજીનું વસ્ત્ર. પીછા તો હોય જ. ગુંજા આમાં તમારો પૈસો. સુરદાસજીનું એક કીર્તન છે, પ્રભુની સેવા કરે કોઈ ધનનો ઉપયોગ ન લાગે. ઉદર પોષણ માટે જે તું બનાવે ને ઠાકોરજીને ધરજે. જળના પૈસા નથી બેસતા, ભરી આવે ને એમાં જારીજી ભરજે. ઠાકોરજીની સેવામાં પૈસા. ઓલા બેન રસોઈ કરે છે 3 ઘરની, બરાબર. હવે એણે શ્રીખંડ એક થેલીનો કેટલો બન્યો હશે? હે, એણે એવું ન વિચાર્યું આટલું ધરાવું. મને કહેલા બેન આટલી કટોરી. એ કે માનભોગ કરું ને તો આટલો જ કરું. મારો દીકરો 9માં છે ને કે મમ્મી હું 10મું ભરી લઉં પછી હું કોઈ ટેકનિકલ લાઈનમાં જઈશ એટલે તને મદદ કરી શકું ને. જો ડિગ્રી લઉં તો મારે આખો દી ભણવું પડે. તો મમ્મી તારે કેટલી તકલીફ છે, તું મને કેવી રીતે ભણાવે છે? મેં કીધું ના દીકરા, હજી હું નાની છું, હજી હું એક રસોઈ વધુ કરીશ. મારો દીકરો બહુ હોશિયાર છીલાબેન. એટલે મેં કીધું એને ફી બી. એ કે આપણા ઘરે બિરાજે જ કોણ? એની ખુમારી જોઈને મને આનંદ આવે. કાંઈ કહીએ કે આપણા ઘરે બિરાજે જ કોણ? આ ખુમારી હોય ને તો ઠાકોરજી કે હવે તારે ચિંતા નહીં કરવાની, હું કરી લઈશ. કાન ઉપર કરેણના પુષ્પોને ધારણ કરી, પીળા રંગના વસ્ત્રો ધારણ કરીને, ચરણાવયન સુધીની વૈજંતી માલા ધારણ કરી, પોતાના અધર પર બિરાજેલ અમૃતથી વેણુના છિદ્રોથી પૂરતા પોતાના સખા જેવો સ્થિતિનું ગાન કરે છે એવા પ્રભુ પોતાના ભક્તિરૂપ ચરણ કમળોથી રમણયોગ વૃંદાવનને રમણીય બનાવતા વૃંદાવનમાં પ્રવેશ પામ્યા. જો અત્યારનું વૃંદાવન છે ને ભૌતિક છે, આપણું મૂળ વૃંદાવન કામવન છે, ચંદ્ર સરોવર છે. આની પહેલાં મેં વિવરણ કરેલું છે. આપણા મૂળ ગોકુળ 4 છે. એક માવન,
જ્યાં કાનબાઈ ને ગોવિંદ સ્વામી ને બધાય રહેતા હતા, જ્યાં તૃણાવત લીલા ને દામોદર લીલા ને જે કરી એ. બીજું હરિગોકુળ, રાધા કૃષ્ણ કુંડથી માનસી ગંગા આવતા રસ્તામાં ગ્વાલ પોખર આવે, એ ગ્વાલ પોખરા પ્રભુ ગાયો ચરાવતા એ હરિગોકુળ. ત્રીજું આજનો નંદગાંવ એ ગોકુળ. અને ચોથું આજનું જે ગોકુળ છે જ્યાં ગર્ગાચાર્યજીએ ખીરકમાં વસુદેવજીની વિનંતીથી ઠાકોરજીના દાઉજીના નામ પાડ્યા, એ આજનું ગોકુળ. એવી રીતે વૃંદાવન, એનું વિવરણ કોકવાર કરીશું. શ્રી સુખદેવજી સુંદર ધ્યાન ચિત્ર આપ્યું. શ્રી મોહનજીના મસ્તક પર મોરનું પીછું લહેરાયું. તે ઉડતી ઉડતું જાણે કહી રહ્યું, દેવીઓ જેટલા રંગ મારા પીછામાં છે ને તેથી કરોડો ઘણા રંગ શ્યામ સુંદરની લીલામાં છે. નિત્ય નવતમ લીલા શ્રુતિ ન પામે પાર. ભાગવત 500 વાર સાંભળો ને તો દર વખતે ઠાકોરજીની લીલા નવી જ લાગે, એની યાદ દેખાય જ નહીં. અમે નાના હતા ને પછી ડોંગરેજી, હા